नमो सिद्धाय नमो आर्याय नमो वशाय नमो लोके सप्तसाय येषु पंचनमुक्कारो सप्तपावपणासनो मंगलानं च सप्तैः परमं भगवन्तरिन्द्रमन्ता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यातिनिशाचयो नतिपरा श्रीसिद्धान्तसुभाषिका मुनिवरा रत्नत्रयाराधका पञ्चमीते परमेष्ठिना प्रतिदिनं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। आनंद को पालो अब हम आनंद को कर पायो आनंद को कर पायो अब हम आनंद को कर पायो जब से कृपा वही सद्गुरु की जब से कृपा वही सद्गुरु की निर्भय निशान बजायो निर्भय निशान बजायो अब हम आनंद को कर पायो अब हम आनंद को कर पायो कति प्रपंच पाप क्रिया तज कति प्रपंच पाप क्रिया तज चरण कमल चित लायो चरण कमल चित लायो अब हम आनंद को कर पायो अब हम आनंद को कर पायो काम क्रोध
कहे कबीरा कोई पिया जी के प्यारे, कहे कबीरा कोई पिया जी के प्यारे, पिया पिया रतन लगायो, पिया पिया रतन लगायो, आनंद को कर पायो, अब हम आनंद को कर पायो, अब हम आनंद को कर पायो। देर छता जेनी दशा वर्ते ते आरती, ते ज्ञानी नाथ चरण में हो वंदन करूं। ओम पावई सद्गजीव पावई नरय निवासु, हे ठंडे भी अप्पा मुरली प्रभु लपई शिववासु। आ प्राकृत में હતું એનું ગુજરાતી ટ્રાન્સલેશન। पुण्ये पामे स्वर्ग जीव, पापे नरक निवास, वेद जी जाने आत्मने ते पामे शिववास, ते पामे शिववास। વાત છે પોતાના ઘરની અનંત કાળમાં અનંતી વાર આપણે જૈની દીક્ષા ગ્રહણ કરી છે, માત્ર તાપસી દીક્ષા નહીં, જૈની દીક્ષા। અને જૈની દીક્ષા ગ્રહણ કર્યા પછી એનું રિઝલ્ટ તો એક જ હોય કે વીરતીનું ફલ મુક્તિ। મુક્તિ એટલે આજે કર્મથી આ જીવ મુક્ત થઈને આનંદ કો ઘર પાય, જ્યાં આનંદી આનંદ છે, પોતાનો નિજી આનંદ આવા ઘરને પ્રાપ્ત કરે વીરતીનો ધણીતો। પણ આપણે આટલી બધી વાર જૈની દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ કેમ અટકી પડ્યા છીએ? શું તમે વેપારી છો? પહેલાના જમાનામાં 2 રૂપિયાની નોકરી કરનારા પણ અમને મળ્યા છે। અમે ઇન્દોર ચોમાસું કર્યું ને कि बाप जी अब अर्घों में लेट गए हैं, लेकिन पहले जब हम आए नागौर से इंदौर में 2 रुपये की नौकरी, चलने के लिए अब गाड़ियां घर पे खड़ी है, लेकिन साइकिल भी नहीं थी, पैदल पैदल चल करके हम दुकान तक 3 किलोमीटर तक पहुंचे थे। 2 रुपया पगार, खाली 2 रुपया। विचार है अपने अत्यारे 2 लाख तो દીકરાનું 2 લાખનો પગાર છે, કોકે 20,000 નો છે, કોકે 50,000 નો છે। 2 રૂપિયા નોકરી કરી તો એ 2 રૂપિયા વાળાએ 2 રૂપિયામાં સંતોષ નથી રાખ્યો, એમાંથી 200 ઉપર પહોંચ્યો તો કે બેટા હવે બહુ થઈ ગયું। ઘરવાળી કહે કે બસ થઈ ગયું સ્વામીનાથ, હવે આગળ નહીં તો હોતું હશે। કોક 2 લાખમાં નહીં, 2 કરોડમાં, કોક 2 અબજની અંદરમાં। તો જેમ વેપારી જીવ 2 થી 200 માં, 200 થી 20,000 માં, 20,000 થી 20 લાખ સુધી જાય અને 20 લાખ તો બસ થઈ ગયું ને। હવે તો એન્ડ ના રે ના, ત્યાં આપણને સંતોષ નથી, ના હજુ કમાવી લઉં, હજી કમાવી લઉં, અને ખબર બધાને છે કે સાથે 1 પાઈ નથી આવવાની। કંઠમાં જો સોનાની ચેન હશે ને એ ઉતારી લેશે, હાથમાં અંગૂઠી હશે તો એ લઈ લેશે, છતાં જીવ સંતોષ નથી લેતો, કમાવે જાય છે, કમાવે જાય છે, કમાવે જાય છે, અને પોતાના સ્ટેજ બદલતો જાય છે કે ના ના પહેલા હું 200 રૂપિયા હતો, હવે મને 20 લાખ સોંપે નહીં, આવું કોઈ કે છે કે ના ના હવે મને 20 અબજ સોંપે નહીં, 20 કરોડ નહીં, મારે 200 બરાબર છે, એવું કોઈ કે તો મને કહેજો, અમે એમને નમસ્કાર કરશું તમારા સંતોષને, તમારા સંતોષને, અમારા ગુણને તો નમસ્કાર જ્ઞાની કોણ કરે નહીં। તો આ વેપારીની રીત છે ભાઈ, 200 થી 20,000 ને 20,000 થી 20 લાખ સુધી આગળ વધતો જાય। એમ વિદ્યાર્થી પણ એવી નોકરીમાં બેસે કે પપ્પા મને હવે બધી બાળકી આવી ગઈ, એબીસીડી કહો તો એબીસીડી ને અને 8 બધા આવી ગયા, હવે મને ભણવાની શું જરૂર છે, એમ આંકડા તો આવી ગયા, મને ચલાવશો? અરે સોટી લઈને બેસે છે આજની મમ્મીઓ તો। 93 માર્ક જો છે, જો તારા દોસ્ત છે ને એ 93 માં આવ્યો છે, એટલે મને બી ઓછામાં ઓછા 93 માર્ક તારા
રાહ જોશે એટલે છોરો બિચારો ડિપ્રેશનમાં આવી જાય છે. 3 પરીક્ષા આપી આવે અને અંદરમાં એને લાગે કે હવે 3 મારા નહીં આવશે તો પપ્પા મને વળશે, મમ્મી વળશે, ખબર નહીં, એટલે પછી ગળે ખાંસું. હજી તો રિઝલ્ટ ના આવે એના પહેલા તો કેટલા ઉતરી જાય છે કે મમ્મીનો ફોર્સ અને આટલા તો લાવવા જ પડશે. સંતોષ રાખો ને ભાઈ, તો કે ના ત્યાં સંતોષ રખાતો હશે, કારણ કે સ્પર્ધા ચાલે છે અત્યારે. 65 75 ના ઈ ન ચાલે અત્યારે તો 98 ને 99 ને 97 ને 95 વાળા છે ને મારો દીકરો પાછળ રહી જાય તો કેમ ચાલે? તો ત્યાં પણ તમે એક કક્ષા આગળ વધારતા જાઓ છો. એમ કરતા કરતા ડિગ્રી સુધી, અને એવા અમને મળ્યા છે કે વિદેશ ભણવા મોકલાવ્યા. વેપારની દુનિયામાં પણ વિદેશ ગયા ઘણા, અમેરિકા, ભારત છોડીને ત્યાં વધુ ડોલર મળે છે એટલે અહીંયા મળતું હતું, રોજીરોટી મળતી હતી, આરામથી પેટ ભરાશે. પણ અહીંયા તો પટોળા ભરવા હતા એટલે આવી આર્ય ભૂમિ છોડીને અનાર્ય ભૂમિમાં જઈને બેઠા ધનના ખાતર. એમ ભણવા ખાતર પણ આ ભારતની ભૂમિ છોડીને વિદેશમાં ગયા, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ અમેરિકા, કોઈ ત્યાં ગયા. કેમ? તો કે નહીં, ડિગ્રી ત્યાંથી બનવું છે, ડિગ્રી વિના થોડું ચાલે. તો તમે અભ્યાસમાં પણ સંતોષ રાખતા નથી, ઓર આગળ ડિગ્રી, અને છેલ્લે ત્યાં સુધીનું એનું લક્ષ્ય હોય ઈ પૂરું થાય પછી એ ભલે ત્યાંનું વાસી થઈ જાય. એવા કેટલાય થઈ ગયા કે સાહેબ ત્યાંની કન્યા શોધી લીધી અને ત્યાં ઘર વસાવી લીધું. હવે કહીએ છીએ બેટા આવતો ખરું ભારતમાં તારા બધા મા બાપને મળવા, તો કે મમ્મી માફ કરજો મારી પાસે ટાઈમ નથી. એવા રોવે છે માતા પિતાઓ. એકના એક દીકરાને વિદેશ મોકલાવીને હવે વિદેશની પરીને બેઠો, હવે એને મા બાપની પરી જ નથી. છતાં કેટલો ગૌરવ લે છે, અમારો દીકરો વિદેશ ભણવા ગયો. તો ભાઈ જેમ તને અભ્યાસમાં પણ સંતોષ નથી અને રીત છે આગળ ક્લાસ, એમ ધંધામાં પણ આગળ પગાર, આગળ કમાણી, એમ પ્રભુ અહીં પણ એ જ વાત આચાર્ય ભગવંત કરી રહ્યા છે કે અનંત કાળમાં અનંતની વાત તે સુખ ક્રિયાઓ એટલી કરી કે પુણ્યમ પાવઈ સતમ જીવો. પુણ્ય એટલા કર્યા કે જેથી આ જીવ સ્વર્ગલોકમાં ગયો, પણ ત્યાંથી રિટર્ન ટિકિટ છે. એવી કોઈ દુનિયા નથી કે જ્યાંથી રિટર્ન ટિકિટ ન હોય. 33 સાગરોપમના દેવતાઓને પણ આખી તો મનુષ્ય બનવું પડે છે, આ મૃત્યુ લોકમાં આવવું પડે છે. તો સ્વર્ગ કેટલી વખત? તો કે એક બે વાર નહીં, અનંતની વાર. કેમ? તો કે તે ખૂબ સુખ ક્રિયાઓ કરી, વ્રત, તપ, જપ, જીવદયા, સંયમ, નિયમ, યમ, આવું બધું તે એટલું બધું કર્યું તો એના બદલામાં તને પુણ્ય બંધાયું, અને પુણ્ય બંધાયું એટલે તું સ્વર્ગમાં ગયો. પણ રાની કે છે ને આત્મસિદ્ધિજીમાં ગણગાથા છે, આનંદજી સાહેબ 14માં ભગવાનના શ્રવણમાં કે છે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફલ અનેકાંત લોચન દેખે, ફલ અનેકાંત ક્રિયા કરી, બાપડા શબ્દ, બાપડા કોને કહેવાય ખબર? બાપડો, વિચારો. એ આપણે બાપડા કે છે આપણને, બોલો હવે આપણે માનશું? અરે હોઈએ, અમે તો સાવકાના દીકરા છીએ, અમે તો ભણેલા ગણેલા છીએ. આનંદ સાહેબ કે છે કે વિચાર, બાપડા, ફલ અનેકાંત લોચન દેખે, ફલ અનેકાંત ક્રિયા કરી, બાપડા રડબડે ચાર ગતિ માની રેખી. આનંદજી સાહેબ કરુણા કરીને કહી રહ્યા છે, ત્યારે પણ એમની વાત સાંભળનારા 1 2 ને 3 હતા. અત્યારે પણ આવું ચાલે છે કઈ, પણ જે વાત સત્ય છે એ તો કર્યા વિના ચાલશે નહીં. કેમ કે જો વાતને છુપાવીએ ને તો અમે દોષી ગણાઈએ, અપરાધી ગણાઈએ. એટલે અમને જો સમજ મળી છે અને એ સમજનું ફળ પણ અમે જ્યારે અનુભવી રહ્યા છીએ, તો પોતાની પાસે રહેલી જે સત્ય વાત એ જો તમારી પાસે ન કરી અને છુપાવીએ, પુણ્ય કર્યા કરજો ધર્મ થઈ જશે, પુણ્ય કર્યા કરો ધર્મ થઈ જશે, આવી ખોટી વાત જો રજૂઆત કરીએ ને તો અમે પણ અપરાધી ગણાઈએ. એટલા માટે સત્ય વાત રાખશું, સત્ય વાત તમને કહેશું, પછી તમે ગ્રહણ કરો ન કરો એવી અમારી કોઈ જોર જુલમ જબરજસ્તી નથી. પણ વાત સત્ય કરવી જ પડે. કેમ કે વેપારીની સાલ પણ માલ સાચો બતાવે છે, પ્યોર. ત્યાં તો અમને 5 રૂપિયા મળે છે, તમે 25 રૂપિયાની વાત કરજો ભાઈ, વાત સત્ય
હું મારો માલ પ્યોર છે, હું 22 માં લાવું છું અને 3 રૂપિયા કમાવું છું, હું તમને 25 માં આપીશ. લેવું હોય તો લેવું, ન લેવું હોય તો મારી તમને કોઈ આગ્રહ નથી, મારો કોઈ આગ્રહ નથી. કરે છે કે નહીં વેપારી? તમે બધા એસો નલિન, મારો કોઈ તમને આગ્રહ નથી, પણ મારી જે પોઝિશનમાં માલ આવ્યો છે તો હું 3 જ ખાલી કમાવું છું, બાકી તો તમને હું પ્યોર માલ આપું છું. એનો મતલબ એ થયો ભાઈ કે વેપારી સત્ય વાત કરે. પ્રામાણિક વેપારી ક્યારે અંધારામાં રાખે? આટલામાં મેં લીધા છે ને આટલામાં હું તમને લઉં છું, પોસાય તો લ્યો ને, હું તમને જબરજસ્તી થોડું કરું છું. એમ અહીંયા જ્ઞાનીઓ કહે છે, અમે તમારા ઉપર જબરજસ્તી નથી કરતા. મહાવીરે કીધું, સોચા જાણે કલાણમ સોચા જાણે પાવગમ ઉભયમથી જાણે સોચા જમ સેયમ તમ સમાયરે. અને જે પસંદ હોય તે માર્ગ સ્વીકાર કર. હું તને જોર જલમ જબરજસ્તી નથી કરતો, માત્ર બતાવવું એ મારી ફરજ છે કે આ સુખનો માર્ગ છે, આ દુઃખનો માર્ગ છે, આ સંસાર 4 ગતિનો માર્ગ છે અને આ મુક્તિનો માર્ગ છે. બંને માર્ગ તને બતાવી દીધા. એસી ભાઈ એમ ચાલવું એમ ચાલ. એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે અમે તમને માર્ગ બતાવશું, ચાલો ન ચાલો તમારી ઈચ્છા છે. કારણ કે દરેક જીવ ખોટું કરવામાં પણ સ્વતંત્ર છે, દરેક જીવ સાચું કરવામાં પણ છે કે નહીં. અત્યારે બાપા ધર્મી હોય એનો દીકરો ધર્મી જ હોય એવું જરૂરી નથી, અને બાપા જેના ધર્મી ન હોય, ખૂબ જીવનમાં પાપ હોય અને એનો દીકરો અધર્મી એવું બની ન શકે. કારણ કે કાલ સ્વરૂપ કસાઈ, એનો ધંધો કસાઈનો હતો ને, પણ કાલ સ્વરૂપનો દીકરો એ અભયકુમારની મિત્રતામાં આવ્યો હતો. અભયકુમાર, અને અભયકુમારનો મિત્ર તે જ બને જે નિકટ મોક્ષગામી હોય. આવી એવી છાપ હતી અભયકુમારજીની. એવા એક પવિત્ર આત્મા હતા. તો એ સુલસ અભયકુમારનો મિત્ર હતો. જ્યારે કાળ સ્વરૂપ છેલ્લી અવસ્થાએ બેઠો તો, જતો તો, બહુ વેદના હતી. આખી જિંદગી જીવોને કાપ્યા હતા અને લોકોને ખવડાવ્યા હતા. ક્યાંથી શાંતિ હોય એને? કડપણ વેદનામાં, અરે મને બહુ બટકા થાય છે, કોક બચાવો, કોક બચાવો. ત્યારે કોકે આપી સલાહ કે એને છે ને ચંદનના વિલેપનથી બળતરા નહીં મળશે, એને વિષ્ટાનું વિલેપન કરો તો એની બળતરા મળશે. અને વિષ્ટા લઈ આવ્યા, માનવ વિષ્ટા હો, જાનવરની વિષ્ટા નહીં. જાનવરની વિષ્ટા તો ઘર પવિત્ર બનાવે, જો ગોબર કરે ને. માનવની વિષ્ટા લઈ આવ્યા અને એના શરીર ઉપર વિલેપન કર્યું. ત્યારે ખાલસરી કે છે, હા હવે મને શાંતિ. દુર્ગતિમાં જવાના હોય ને પાપી જીવો, એને એવું જ ગમે. કારણ કે દુનિયા એકદમ કરવા ઉભી છે એમને, એટલે તેને વિષ્ટાની દુનિયામાં જન્મ લેવો હોય એને અહીં પણ વિષ્ટા પ્યારી લાગે, અને જેને સ્વર્ગ દુનિયામાં જવું હોય એને ચંદન સાથ લાગે. એટલે હાથ મને શાંતિ થઈને પ્રાણ છૂટ્યા. પ્રાણ છૂટ્યા એટલે કુટુંબ કેરી કર્યું સુલસને, હવે તારે આ છોરો ઉઠાવવાનો છે અને હવે તને આ બાપનો ધંધો આગળ ચલાવવાનો છે. એને કીધું, મારાથી કોઈ નિર્દોષ જીવને મારી શકાશે? હું સદોષ જીવને પણ મારું નહીં તો નિર્દોષ જીવને હું મારું? મારાથી એ બની શકશે નહીં. અરે હોય કઈ બાપ દાદાનો ધંધો છે, બાપ દાદાનો ધંધો છે માટે તને ચૂરા ઉઠાવવા પડશે, રોજ તને જીવો મારવા પડશે, અને રાજગુરુની અંદરમાં જે માંસભક્ષી જીવો છે એને તારે સપ્લાય માંસ કરવું પડશે. અરે મારાથી નહીં બનશે. કુટુંબીઓ એકદમ એના ઉપર હાવી થઈ ગયા. કેમ ન કરે તું? બાપનો ધંધો કરવો જ પડશે. અચ્છા, બાપનો ધંધો કરવો પડશે મારે? તો કે હા, તારે ચૂરો ઉઠાવવો પડશે. ઉઠાવ્યો ચૂરો. ચૂરો ઉઠાવીને સીધો માર્યો પોતાની જાંઘ ઉપર. હવે જાંઘ ઉપર ચૂરો જાય તો શું થાય ભાઈ? લોહીના ફુવારા ઉડ્યા, માંસના લોચા બહાર આવી ગયા. અરે 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 બેટાને આ શું કર્યું? તો કે તમે મને કહી રહ્યા છો કે બાપનો ધંધો મારે નિભાવવાનો છે અને ચલાવવાનો છે, તો હું જોતો તો કે આ ચૂરો હું કોકના ઉપર ચલાવું એના પહેલા મારા ઉપર ચલાવીને હું જોઈ તો લઉં ને કે કેવો અનુભવ થાય છે, કેવો અનુભવ થાય છે. અરે બેટા તે આ શું કર્યું? તો કે બસ જે તમે કહેતા હતા ચૂરો ઉઠાવ, કતલ કર, તો મેં કતલ કરવાનું શરૂ કર્યું છે. બધાને હાથ જોડ્યા. નહીં બેટા એવું નહીં, ઉલટું ન કર. તો કે માતાજી, દાદીજી, દાદાજી, મારાથી મારા શરીરને કાપી શકાશે પણ હું કોઈ નિર્દોષ જીવ ઉપર છુરી ચલાવી શકીશ
આનું નામ છે નિકટ મોક્ષગામી જીવ. અસત્યના માર્ગે જવું એવું કાંઈ લખેલું નથી. બાપા ખાડામાં પડ્યા એટલે મારે ખાડામાં પડવું, એ બાપા કૂવામાં પડ્યા એટલે મારે કૂવામાં પડવું, બાપા કતલખાનું ચલાવે એટલે મારે કતલખાનું ચલાવવું એવું ક્યાં લખેલું છે? હું કોઈ કાળે પણ મારા આત્માની એટલે શરીરની બલિ ચડાવી હું આમાંથી ખાડગતિ મેળવવા માંગુ છું. મારાથી આ ધંધો ચાલશે નહીં અને કરી શકાશે નહીં. છેલ્લે બધા હાથ જોડ્યા બેટા, કાંઈ ને તું જીવતો રે, તારી બલિ ચડાવી અને તું આ ધંધાને અમને છોડીને વયો જાય એના કરતા રેવા દે બેટા, રેવા દે. કાંઈ નહીં, તું બીજો ધંધો કર, તને હવે પસંદ છે તે ભલે તારા બાપ દાદાના ધંધાને છોડી દે. આ કથા આપણે ત્યાં જગ પ્રસિદ્ધ છે, ઘણી વાર સાંભળી હશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જો બાપા જૂઠા માર્ગે જતો હોય, જરૂરી નથી કે દીકરો પણ જૂઠા માર્ગે ચાલે. એ સત્ય માર્ગે ચાલી શકે. તો આ સુલભનો દૃષ્ટાંત કે બાપાનો ધંધો તો છોડ્યો, એટલું જ નહીં પોતાનો ધર્મ પણ છોડ્યો. ત્યાં જે કુલમાં જન્મ્યો તો એ કુલને સત્ય ધર્મનો સ્વીકાર કરી અભયકુમારનો મિત્ર બની બારે વ્રત સ્વીકાર્યા. એમાં અહિંસા વ્રત પહેલું, કોઈને મારવું નહીં, અને અતિથિ સંગીબાદ વ્રત છેલ્લું. પણ એ બાળ વ્રતની શોભા તો ત્યારે છે ભાઈ ત્યારે મૂળિયા મજબૂત હોય. બાળ વ્રત તો ફર છે, સાચા છે, પણ એનું મૂળિયું શું? તો કે સમ્યક્વ મૂળ નિર્મલ દ્રષ્ટિ જીવ જોઈ જેના કરવું, જેના મૂળિયા મિથ્યાત્વના છેડાઈ ગયા અને સમ્યક્વના મૂળિયા. અને સમ્યક્વના મૂળિયા એટલે શું? તો કે પોતાની ઓળખાણ, હું શું છું. જો પાવન કોણે પાવન સદ્ગમ, આપણે બધા સ્વર્ગમાં ગયા કેટલી વાર? તો કે અનંતવાર. અનંતવાર આપ પણ સ્વર્ગે જઈ આવ્યા, અમે પણ જઈ આવ્યા, તમે પણ જઈ આવ્યા, એમ નરકમાં પણ અનંતવાર જઈ આવ્યા. પણ અત્યારે આપણા હાથમાં કાંઈ જ નથી, ખાલી બેઠા છીએ. આવ્યા ત્યારે તો હજી મુઠ્ઠી વારેલી હતી, પણ જશું ત્યારે મુઠ્ઠી ખાલી હશે. માત્ર સાથે ચાલશે કરેલા પુણ્ય અને પાપ, પણ ધર્મ નહીં. ધર્મ જુદી ચીજ છે ભાઈ. આનંદગંજી મહારાજ કીધું ને, ફલ અને એકાંત ક્રિયા કરી પાપડા, અને એકાંત ફલ જેનું મળે એવી ક્રિયા આપણે કરી રહ્યા છીએ. અને એ ક્રિયા એટલે શુભ ક્રિયા, સંસારની અશુભ ક્રિયા. બે ક્રિયાનું ફલ શું છે? ચાર ગતિ છે. શુભ કરે ફળ ભોગવે, આત્મસિદ્ધિમાં કીધું શુભ કરે ફળ ભોગવે, દેવાદી ગતિમાં. દેવાદી ગતિ, અતિ શુભ કરે તો દેવલોક મળે, મીડિયમ શુભ હોય તો મનુષ્ય ગતિ મળે, અને અશુભ કરે નરકાદી ફળ, અશુભ કરે તો નરકનું, અતિ અશુભ તો નરકનું ફળ, અને મીડિયમ અશુભ હોય તો આ જાનવરની દુનિયા. એકેન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય જાનવર સુધી. અશુભ કરે નરકાદી ફળ, સ્વર્ગે તો મળી ગયું. શુભ કરીએ તો સ્વર્ગલોક મળે, અશુભ કરીએ તો દુર્ગતિ એટલે નરકાદી ગતિ મળે. તો શું કરીએ તો મુક્તિ મળે? જવાબ મળશે. શું કરીએ તો મુક્તિ મળે? પોપટભાઈ બોલો. શુભ કરે ફળ ભોગવે. અહીંયા આનંદગંજી સાહેબે કીધું કે એક કઈ સેવીએ વિવિધ ક્રિયા, જેટલી જૈનદર્શનમાં ક્રિયા બતાવીએ બધી જ કરી, પણ ફલ અનેકાંત. એનું ફળ કયું મળ્યું? અનેકાંત એટલે ચાર ગતિ. અતિ શુભ કર્યું તો દેવલોકમાં ગયો, પાછી રિટર્ન ટિકિટ. થોડું મીડિયમ શુભ કર્યું તો મનુષ્ય ગતિ, પાછી રિટર્ન ટિકિટ. અશુભમાં ગયો તો નરક ગતિ, પણ રિટર્ન ટિકિટ, નરકથી પાછળ આવવાનું. તો પછી શું કરીએ તો મુક્તિ મળે? યશોવિદ્યા પ્રેમ વિનય વિજયજી મહારાજ સાહેબ, જેમણે શાંત સુધારસ ગ્રંથ લખ્યું છે, એવા વિનય વિજયજી મહારાજ સાહેબે પણ ધર્મની જયારે પ્રક્રિયા બતાવી, બાળ ભાવના છે ને, એમાં ધર્મ ભાવનામાં એમણે કીધું કે ધર્મ ક્રિયા શુભ ને અશુભ, આ ક્રિયાનું ફળ શું? તો કે શુભ ક્રિયા તે સોનાની બેડી છે અને અશુભ ક્રિયા તે લોઢાની બેડી, બંને બાંધે છે. યશોવિજયજી મહારાજ સાહેબે સવાસો ગાથાના શ્રવણમાં કહી દીધું કે જેમ તે ફૂલે રાતે ફૂલરો, શ્યામ ફૂલથી શ્યામ, પાપ પુણ્ય થી તેમ જગ જીવને રાગ દ્વેષ પરિણામ. અતિ શુભ કરે તો રાગ પરિણામ છે અને દ્વેષ કરે તો અશુભ પરિણામ છે. પણ આપણે તો મુક્તિએ જવું છે, એવું છે ને બધાને. મુક્તિએ જવું એટલે શું ખબર છે? એટલે શું ખબર છે? જ્ઞાનીને કોઈએ પૂછ્યું કે સાહેબ ધર્મ એટલે શું, મુક્તિ એટલે શું?
તો કે મુક્તિ કહો, ધર્મ કહો, બધાનું જો એકદમ સિમ્પલ ભાષામાં જો જવાબ જોતો હતો હોય તો આત્મ શાંતિ, બસ આત્મ શાંતિ. પ્રવીણભાઈ દેસાઈ છે ને બોટાદના એને ખૂબ ભજનો બનાવ્યા છે. એમાં એમને એક ભજન બનાવ્યું છે, દુખિયા નિવારો મારા જન્મ મરણના પરમાત્મા. ભગવાનને નિવારવા આવે, ભક્તિમાં બોલાય કે ભગવાન મારા ભાવ તોડી આપો, મારા દુઃખ નિવારી આપો. પણ ભગવાન આવ્યા છે કોઈના દુઃખ ટાળવા માટે? મહાવીર આટલા પરેશાન થયા જંગલમાં, કોઈ આવ્યા દુઃખ ટાળવા માટે કે લાવો તમને મદદ કરીએ? અરે ઇન્દ્ર કહેતો તો સાહેબ આપને સાતના કાળમાં ખૂબ ઉપસર્ગ આવશે, આપને ખૂબ પરિશ્રમ સહન કરવા પડશે, માટે અમે એક એક દેવ તમારી સેવામાં રહેશું. ઇન્દ્ર કહે પ્રભુ મહાવીરને, અમને તમારી સાથ રહેવા જરૂર. પણ મહાવીરે શું કીધું? હે ઇન્દ્ર, આજ સુધી કોઈ પણ જીવે કેવળ જ્ઞાન પામવામાં કોઈનો સહારો લીધો જ નથી, કારણ કે સહારો લે તો પછી એ પરાધીન થઈ ગયો. આ તો સ્વતંત્રતાનો માર્ગ છે, તીર્થંકર દેવે બતાવેલો સ્વતંત્રતાનો માર્ગ છે. માટે જાઓ તમે દેવલોકમાં બેઠાજો, અમારી સાથે તમને કોઈને રહેવાની જરૂર નથી. એટલે મહાવીરે પણ કોઈને બોલાવ્યા તો નતા, પણ આવ્યા, હાજર થયા દેવતાને ઇન્દ્રો, એમને રવાનગી કરી, જાઓ તમે તમારું કામ કરો, મને મારી સાધનામાં દખલ ન કરો, મને કોઈના સહારાની જરૂર નથી, કેમ કે મને મારા સ્વરૂપમાં રમવું છે. અને કોઈ કોઈને સહાય કરી ન શકે. મારા વતી તમે જમી લેજો ને, આજે મને મજા નથી, હું સુઈ જાઉં છું, એ જમશે ને આપણું પેટ ભરાશે? મને બહુ તરસ લાગી છે, જરા તમે પાણી પી લેજો ને, મારામાં એટલે તાકાત નથી. કોઈના વતી કોઈ જમી ન શકે, કોઈના વતી કોઈ પ્યાસ ન બુજાવી શકે, એમ કોઈના વતી કોઈ દવા પણ ન ખાઈ શકે કે દવા કોક ખાઈને રોગ કોકનું મટે. એમ અહીંયા પ્રભુ આ ધર્મ છે ને, એ કોઈ કરી દે અને આપણે પુણ્ય મળી જાય એવો આ માર્ગ નથી. પ્રભુ આપણે બધા ખબર નહીં શેમાં શું ધર્મ માનીને બેઠા છીએ કે તમે જાપ કરજો મને શાંતિ મળી જાય. એ બસ વિચાર કરજો જરા, તમે બધા ભણેલા છો, વિચાર કરજો કે શનિ મહારાજનો જાપ બ્રાહ્મણ કરે ને શાંતિ આપણને મળે. ડોક્ટર સાહેબને કહેજો તો સાહેબ રોગ મને થયો છે, દવા તમે ખાઈ લેજો, પૈસા લઈ લો ભલે, પણ હું દવા ખાઈ શકીશ નહીં, તમે ઇન્જેક્શન લઈ લેજો. કરજો તો ખરા ડોક્ટર સાહેબની વાત કે દવા તમે ખાઓ અને એ તો તમારા નોકરને ખવડાવી દો, મને તો તમે નિરોગીતા આપી દે, હું તમને પૈસા આપી દઈશ ને, જે તમારી બિલ થશે એવું હોતું હશે ભાઈ? રોગ તને મટાડવો છે ને દવા કોક ખાય, એમ કર્મ તને ટાળવા છે ને કોક પુણ્ય કરે અને તને એનું ફળ મળે, કોક સાધના કરે અને તેનું ફળ મળે. પણ આપણે અત્યારે આ ચુંગલમાં ફસાઈ ગયા છીએ, તો કોક જાપ કરે ને આપણને શાંતિ મળે. અરે પ્રભુ, આ મહાવીરનો માર્ગ નથી, મિથ્યાત્વનો માર્ગ છે, આ મુક્તિનો માર્ગ નથી, ચાર ગતિનો માર્ગ છે. જો સાહેબ કહે છે આનંદ ગંજી કે એક તય સેવીએ વિવિધ ક્રિયા કરી, પણ ફલ અને કાંત લોચન ન દેખે. ફલ અને કાંત ક્રિયા જે કરે છે બિચારા કરે છે, હવે નથી સમજતા. આનંદજન સાહેબ હતા ત્યારે પણ સમજ્યા નહીં, કગેડ્યા ને જાઓ જંગલમાં, તમારું કામ અમારા ઉપાશ્રયમાં નથી. ગયા મહાત્મા, એમને કોઈના પ્રત્યે દ્વેષ પણ નતો અને કોઈનો દોષ પણ ન જોયો. શું કરે બિચારા અજ્ઞાની જગતના જીવો, અમારી ઊંચી વાતને સમજી નથી શકતા. ઠીક છે, અમે અમારું કામ કરીને આ જગતમાંથી નીકળી જશું, તો એ જંગલમાં જઈને પોતાની ભેટ જમાવી લીધી. મહાવીરનો માર્ગ છે, અને મહાવીરનો પણ નહીં પ્રભુ, આ તો સનાતન માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. મહાવીર ક્ષેત્રમાં અત્યારે મુક્તિનો માર્ગ ચાલુ છે, તો જે મુક્તિએ થઈ રહ્યા છે એવો નિયમ છે કે 6 મહિનાની અંદરમાં 608 જીવ મુક્તિએ જાય. તો અત્યારે જીવો મુક્તિએ જઈ રહ્યા છે, તો જે પણ મુક્તિએ જઈ રહ્યા છે એ દર્શાવેલા વિતરાગના માર્ગથી. તો પુણ્ય સોનાની પેઢી છે, પાપ લોઢાની પેઢી છે, તો ધર્મ કયો છે? તો કે ધર્મ પોતાના સ્વરૂપમાં ધર્મ નહીં, પોતાની ખબર લેવી તે પોતાના આત્માના સ્વાદને અંશે ચાખવો તે સમ્યક દર્શન, અને પૂર્ણ ચાખવો તે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે. એના માટે આ અવસર આવ્યો છે પ્રભુ. બહુ મોંઘું મન મળ્યું છે આપણને. ઇન્દ્રિયો તો પહેલાય મળી હતી,
જાનવરને પણ ઇન્દ્રિયો મળી છે, પણ બિચારાને વિશેષ વિચાર કરવા માટે મન નથી મળ્યું. અત્યારે આપણને મન મળ્યું છે. એક બાપા છે ને, મરવાની અન્ય ચોપડા દીકરાના હાથમાં સોંપ્યા કે બેટા મારી મૂડી છે એ બધું આમાં મેં લખ્યું છે, જોઈ લેજે તું. છેલ્લા પ્રાણ રચકા ખાધા, શ્વાસ છૂટી ગયો, બાપા ગયા પરલો. છોકરાનો ધંધો ચાલતો હતો ત્યાં સુધી તો બધું સારું ચાલ્યું, પણ હવે કાંઈ ધનની જરૂરત પડી તો કે બાપા મારા માટે ડલ્લો મૂકી ગયા છે ને, કોની પાસે ક્યાં છે જરા જો. તો પાના ફેરવ્યા ચોપડાના, તો એક ચોપડા પર લખ્યું હતું કે મારી મૂડી બેટા તારા માટે મેં એકદમ અકબંધ રાખી છે. પોષ સુદ આઠમના દિવસે 10 વાગે બધી જ મૂડી એટલે જે સોનું ચાંદી હીરા મોતી હતા એ ટોટલી મેં દેવળના ઈંડાની અંદરમાં ગુપ્ત રાખ્યા છે. શું લખ્યું? મંદિરના ઈંડું હોય ને, દેવળનું ઈંડું એટલે કડશો, એને ઈંડું કહેવાય. તો દેવળના ઈંડાની અંદરમાં પોષ સુદ આઠમના દિવસે સવારના 10 વાગે મેં એમાં ધન રાખ્યું છે, અને જ્યારે જરૂર પડે ત્યારે કાઢી લેવી. હવે છોકરો વિચાર કરે છે કે આ બાપાને બીજી કોઈ જગ્યા ન મળી કે આ દેરાસરના શિખરમાં ધન રાખ્યું, હવે હું ખોદું કેવી રીતે? સંઘ મને ખોદવા દેશે કે દેરાસરને તોડ? અરે મારા ઉપર કેસ થઈ જશે. બાપાને શું સૂઝ્યું કે બીજી કોઈ જગ્યા ન મળી અને દેરાસરના શિખરના કડસાની અંદરમાં ધન રાખ્યું છે. આગળ વાંચ્યું જરી, પેલા ઉતાવળ થયો ને, અધૂરું વાંચીને ચિંતામાં પડી ગયો. પણ જરીક નીચે લાઈનમાં ગયો, તને બેટા ન સમજાય તો મારો મિત્ર જે ધનસુખ છે એની પાસે જશે, જજે તને નિવેડો કરી આપશે. રાજી થઈ ગયો, ચાલો મને તો કઈ સમજાતું નથી. આ સંઘની રજા લેવી પહેલા તો ભયાનક છે કે અમારા મંદિરનું શિખર તોડવા કોણ આપે? કઈ ગયો, ચોપડો લઈને ગયો પિતાજીના દોસ્ત પાસે. કાકા આવ બેટા, શું કામ છે? બેસ. આવતા સ્વાગતા કરી પ્રેમથી બેસાડ્યો. કેમ આવું થયું? કે કાકા મારા પિતાજીએ તમારી સલાહ લેવાનું લખ્યું છે, મને કઈ સમજાતું નથી. મારા પિતાજી લખે છે કે પોષ સુદ આઠમના દિવસે 10 વાગે સવારના મેં દેવળના ઈંડામાં ધન રાખ્યું છે, જોઈએ ત્યારે લઈ લેજે. તો કે કાકા હવે મંદિરના શિખરને હું તોડું? કોણ મને તોડવા દે? તો બાપાએ આવું કામ કેમ કર્યું મને મુશ્કેલમાં નાખવાનું? હવે તમે નિવેડો લાવી આપો, કેવી રીતે હું તોડું મંદિરના શિખરમાં ઈંડાને? કાકા હસ્યા, મુસ્કુરાયા. તો કે બેટા સાવ સહેલું છે, સાવ સહેલું છે. મંદિર શિખર તોડવું સહેલું છે ને રૂપિયા અંદરથી કાઢવા સહેલા છે. તો કે એમ? તો કે હા બિલકુલ, પણ બેટા થોડું ખમવું પડશે. પોષ સુદ આઠમ દિવસ આવવા દેવો પડશે, ત્યાં સુધી 6 મહિના ખમી જતું. કારણ કે પોષ સુદ આઠમના રાખ્યું છે ને, તો આપણને પોષ સુદ આઠમની રાહ જોવી પડશે. ઠીક છે, તમે મારા પિતાજીના દોસ્ત છો, બુઝુર્ગ છો, એટલે હું તમારા પર વિશ્વાસ રાખું છું. ઠીક છે, 6 મહિના પૂરા થશે હું ત્યારે ફરી તમને યાદ અપાવીશ. તો આજે હું ચોપડો લઈને જાઉં છું. ઠીક છે બેટા, બોલાવી લેજે મને. પોષ સુદ આઠમ ધ્યાન રાખજે. ગયો, ઇંતજાર કરે છે કે મને ખબર નથી મારા બાપાએ ધન રાખ્યું છે, એ હકીકત છે. કારણ કે મારા બાપા મારી સાથે ગદ્દારી ન કરે, મને અંધારામાં ન રાખે. ધન ચોક્કસ છે, પણ હવે કેમ કાઢવું એ મને ખબર નથી. તો ચાલો કઈ વાંધો નહીં, મારા કાકા બતાડશે મને. પિતાજીના દોસ્ત ઇંતજાર, ધીરજ, વિશ્વાસ, શ્રદ્ધા. ઉતાવળ ન થયો, શ્રદ્ધા રાખી કે નહીં મારા પિતાજીના દોસ્ત મને અંધારામાં નહીં જશે, મને જરૂર માર્ગદર્શન આપશે. 6 મહિના તો આમ કરતા વીતી ગયા. બેનો કે છે સાહેબ કેટલા જલ્દી પોઝિશન આવી ગયા, અને બીજા પોઝિશન આવી જશે તોય ખબર નહીં પડે. જિંદગી પૂરી થઈ જશે તોય એમ જ લાગશે જો કાલે તો જન્મ્યા હતા અને આજે જવાનો અવસર આવી ગયો. સમય સરકે છે, ખબર જ નથી પડતી. અને એમાં ખબર નહીં આ કલયુગનો સમય તો એ 24 કલાક છે. એ સૂર્ય ઉગે આત્મે છે, પણ આમ જાણે ઉગ્યો નથી ને આત્મ્યો નથી. એમને બી એવું મહેસૂસ થાય છે. પહેલાના જે વર્ષો વિતાવ્યા ને દીક્ષાના 30 વર્ષ પહેલા, એમ લાગતું હતું કે ચોમાસ બહુ લાંબુ ચાલતું હતું. અને આ 50 વર્ષ ને આ 45 વર્ષ એટલે એમ લાગે કે આમ આડીએ પ્રવેશ કરે ને કાલે તો જાણે 5 થાય નો દિવસ આવે. બહુ ઝડપી સમય જાય છે. કેમ કે
બચપણ ખતમ થઈ ગયું છે તમારા સંસારમાં. બાળક 2 વર્ષે તો કેટલો મોટો થઈ જાય છે અને 5 વર્ષે તો બધી સંસારની પ્રક્રિયા એને ખબર પડી જાય છે. અહીંયા 10-15 વર્ષે ભાન હતું પહેલાના જમાનામાં, અને 20 વર્ષે તો 60 વર્ષે એવો ભૂલો થઈ જાય છે, 12 સફેદ થઈ જાય છે. એટલે સંસારની અત્યારે ગતિ છે ને, યંત્રનો જમાનો આવ્યો ને, બધું યંત્રથી, કાંઈ પણ કામ છે યંત્રથી, ઓનલાઈન. એ યંત્ર છે, બીજું શું છે? ઓનલાઈન. તો એ ઓનલાઈનમાં બધું એવું ફાસ્ટ ચાલ્યું ને, એમ આપણી આયુ પણ એટલી ફાસ્ટ ચાલી રહી છે. આમ 8 જન્મને કાલ તો મોટા થઈ ગયા અને પરમ દિવસે તો જવાનો સમય આવી ગયો. 6 મહિનાનો શું સમય હતો, નીકળી ગયો. ઓસ દાટમ આવી. આજે છોકરો ખૂબ ખુશ છે, ધન મળશે, બાપાજીનું દાટેલું ધનસુખ કાકા મને બતાવશે. ગયો ઘરે, કાકા આજે પોષ સુદ આઠમ છે. બેટા મને ખ્યાલ છે, તું આવ્યો, બહુ સારી વાત કરી કે તું પણ જાગૃત છો, એટલે મને ખુશી થઈ. આવું છું, 10 વાગ્યાનો સમય છે ને, તારા બાપાએ 10 વાગે ધન દાટ્યું તો આપણે પણ 10 તો વગાડવા પડશે ને, તે પહેલા ન મળશે. તો કે હા કાકા 10 વગાડવા પડશે. તો કે હું આવું છું તારા ઘરે, 9:45 પહેલા પહોંચી આવીશ, ચિંતા ન કર. તૈયાર થઈ ગયો છોકરો, હમણાં કાકા આવશે. 9:45, 9, 9:30, 9:10 માં તો 3 મિનિટ ઓછી હતી ને કાકાએ એન્ટ્રી લીધી. આવી ગયા કાકા, આવો પધારો, બેસું, ચાય લેશું. તો હું બધું લઈને આવી. બસ 10 વાગવા દે, અને બરોબર 10 વાગ્યા એટલે બાપા ચોકમાં આવ્યા. ઘરનું જે આંગણું હતું ને, ચોકમાં આવ્યા. ચોકમાં આવીને કીધું, કુદારી લાવ્યો છે? કુવાડી લાવ. કુવાડી લાવ, તારા બાપાનું ધન કાઢ્યું છે ને, તો કુવાડી લાવ્યો, પરસી લાવ્યો. બરોબર 10 વાગે મંદિરના શિખરનો પડછાયો જે જગ્યાએ પડ્યો કે બેટા અહીંયા ખોલ. મંદિરના શિખરનો પડછાયો જ્યાં પડતો હતો, એક પણ કાકા બાપા તો રહી ગયા છે મંદિરના શિખરમાં, ઈંડામાં. એટલે જો આ ઈંડાનું તો શિખર છે ને, એનો તો પડછાયો છે ને, ત્યાં તો ખોદતું. અને દીકરાએ ખોદ્યું, ઘર બંધ કરીને ચૂપચાપ. અને જ્યાં થોડું ખોદ્યું ત્યાં તો ખનખન ખનખન પતરામાંથી અવાજ આવવા માંડ્યો કે કાંઈક જરૂર છે અહીંયા. એટલે તું કામ છે ને ખોદતું. અને જ્યાં ખોદ્યું ત્યાં તો અંદરમાં ચરુ આખો દેખાયો. કાકાના મદદથી ચરુને બહાર કાઢ્યો અને જોયું તો બધું બાપાનું રાખેલું સોનું, ચાંદી, હીરા, મોતી જે હતા એ બધો ડલો નીકળી પડ્યો. અરે મજા આવી ગઈ, આનંદ થઈ ગયો. કાકા જો તમે ન મળ્યા હોત તો ખબર નહીં હું કેટલાનો વિરોધી થઈ ગયો હોત. અને અમારા બાપાનું લખેલું સાચું કરવા મંદિરનું શિખર પણ મેં કદાચ છોડી નાખ્યું હોત, સંઘનો પણ વિરોધી થઈ ગયો હોત, કદાચ વૈમનસ્ય થઈ ગયો હોત. કાકા તમે મળ્યા તો આ મને સત્ય વાતની ખબર. જ્ઞાન ભેદું, જ્ઞાનના ભેદું હોય ને, એમ આ વસ્તુના ભેદું. એમ જ્ઞાનીઓ છે ને બધા જ્ઞાન ભેદું છે, જ્ઞાન ભેદું છે. કારણ કે એમણે પોતે ભેદને જાણી લીધો છે. સાધના કરીને પોતે ભેદને જાણ્યો કે ક્યાં પુણ્ય, ક્યાં પાપ, અને એ બંનેથી પાર ક્યાં તારા આત્માનો આનંદ છે. આ કબીર સાહેબે ગાયું ને, આનંદ કો ઘર પાયો અબહમ, આનંદ કો ઘર પાયો. અમે તો એમનું બનાવેલું ગાયું, પણ એ તો સ્વયં પોતા માટે ગાયું છે કે આજે અમે આનંદના ઘરને પ્રાપ્ત કર્યું છે. એસો વિજયજી મહારાજ સાહેબ છે ને, ત્યારે સમ્યક દર્શન પામ્યા. પહેલા તો બહુ ખનન મનન કર્યું છે, બહુ ખનન મનન, એટલું ખનન મનન કર્યું છે કે જેનો કોઈ સુમાર નહોતો. પણ જ્યારે એમને સદગુરુના રૂપમાં આનંદગંજી મળ્યા, એમની માએ એ વ્યાખ્યાનમાં બેસતા ને ત્યારે આચાર્યજીમાં 4 ધ્વજા રાખતા. 4 ધ્વજા એટલે શું ખબર છે? અહંકાર હતો, અહંકાર. એસો વિજયજીને બહુ સંસ્કૃતના ખાં હતા ને, એટલે મેં ચારે બાજુ બધા જ વિદ્વાનોને જીતી લીધા છે. એટલે મારી ખ્યાતિ 4 દિશામાં ફેલાઈ ગઈ છે. વ્યાખ્યાન ચાલુ હતું, એમના પૂર્વ જન્મના માતાજી જે વ્યાખ્યાનમાં બેઠા હતા, એમને જાતિસ્મરણ જ્ઞાન હતું માતાજીને. એમને જોઈ લીધું કે આ મારો પૂર્વ જન્મનો દીકરો અત્યારે રવાડે ચડી ગયો છે અહંકારના. પોતાની બુદ્ધિ બહુ મળી હતી ને, એટલે હું બહુ વિદ્વાન, બહુ કાશીના પંડિતોને હરાવ્યા, દિગંબર પંડિતોને હરાવ્યા, એટલે ઓર ચાણક કરી ગઈ હતી. એટલે આ ધ્વજા, એટલે જેવું પ્રવચન પૂરું થયું ને એટલે માજી ઉઠી અને આગળ આવ્યા. મહારાજ સાહેબ, મારે એક પ્રશ્ન પૂછવો છે વિનય સાથે. ઓ પૂછાતા નહીં, વિનય સાથે.
આપણે તો ઉછાચલાથી પ્રશ્ન પૂછીએ, આપણી પાસે નમ્રતા જ નથી, અને જ્યાં નમ્રતા નથી ને એ જીવની મુક્તિ હજી ઘણી દૂર છે. મારા સાહેબ એક પ્રશ્ન પૂછવો છે, પૂછો. નથી સમજાયું મારા વ્યાખ્યાનમાં? નહીં સાહેબ, વ્યાખ્યાનમાં તો બધું સમજાયું, પણ મારે પ્રશ્ન પૂછવો છે કે ભગવાન મહાવીર દેવના ગણધર કેટલા? ખબર છે સ્વામી? ગણધર કેટલા મહાવીર સ્વામીના? 11. તો કે માજી ધોરા થઈ ગયા કારણ આજુ ખબર નથી ગણધર કેટલા કેટલા વ્યાખ્યાન સાંભળ્યા? તો કે બાપજી ઉંમર થઈ ને ભૂલી જવાય છે, હવે ભૂલી જવાય છે. 11 હતા, બોલો હવે કાંઈ? તો કે મુખ્ય ગણધર કોણ હતા? તો કે એ મારે કહેવાનું, એ તમારે પૂછ્યું, હું ભૂલી ગઈ છું. ગૌતમ સ્વામી. તો બાપજી હવે એક પ્રશ્ન, ગૌતમ સ્વામીને કેટલા જ્ઞાન હતા? 4. અચ્છા, એ પ્રશ્ન પૂછવું, મને જવાબ આપવાનો તો કે હા બાપજી હું ભૂલી ગઈ છું. ગૌતમ સ્વામીને જ્ઞાન કેટલા હતા? તો કે 4. તો કે છેલ્લો પ્રશ્ન બાપજી, એમને 4 જ્ઞાન હતા, તો ઈ જ્યારે દેશના દેતા હશે, વ્યાખ્યાન કરતા હશે, ત્યારે કેટલી ધ્વજાઓ રાખતા હશે? વાત પૂરી થઈ ગઈ. ચકોર હતા ને, તેજીને ટગોરો બસ હોય, દફડા તો ઓલાને મારવા પડે, પ્રજાપતિના ઘોડાને. ઈ ન ચાલે બિચારો. આ તો સમજી ગયા મને શું કહેવા માંગે છે. 4 ધ્વજાઓને એક સાથે હાથમાં લીધી. અસમાજી, આજ તમને કેવું હતું ને? તો કે હા બેટા, આજ મને કેવું હતું કે 4 જ્ઞાનના ધણી, જ્યારે 5મું જેને પ્રગટવાનું હતું, એવા ગૌતમ સ્વામી પણ નમ્રતાની સાથે પ્રભુના સંદેશાને જગતને આપ્યો છે બેટા, અને તું આટલો ઉપર ઉચ્ચારણ કરતામાં આવી ગયો છે. માતાજી ભૂલ થઈ ગઈ. તો કે ભૂલને સુધાર. દુર્ગતિમાં ન જવું હોય ને નીચે ન પટકાવવું હોય તો ભૂલને સુધાર. દુનિયાની વાવાથી પાછો હટ. તો મારી ભૂલ કોણ સુધારે? મારી ભૂલ કોણ સુધારે? તો કે આ ધરતી ઉપર એક સદગુરુ રૂપે આનંદગણ સાહેબ વિચરી રહ્યા છે. તું આનંદગણની મુલાકાત કર, તારી બધી ભૂલો સુધારી દેશે. ઘણા હતા આચાર્ય ભગવંતો. આ તો જંગલમાં રહેનારા યોગી જતી જેવા અલગ નિરંજન થઈ ગયા હતા. એનો હાથ પકડ, એના ચરણ પકડતારું કામ થશે. અને આનંદગંજીની લયમાં બેઠા. માએ કીધું ને, પૂર્વજન્મની માતા યાદ અપાવી દીધું બેટા, તારા હું પૂર્વજન્મની માતા છું, અને આનંદગંજી મારા તારા પૂર્વજન્મના મામા છે. પગ પકડી લે એમના. ઈ સંસારી સંબંધે નહીં, આત્માના સંબંધે. અને પછી આનંદગણની લય લાગી. મારે આનંદગણને મળવું છે, આનંદગણને મળવું છે, આનંદગણને મળવું છે. કેમ? તો કે મારી ભૂલ સુધારવી છે અને મહાવીરના સત્ય માર્ગે મને જવું છે. અને એમાં બહુ લય લાગી ને, આ ધરતી પણ અતિ જ્યારે તપે ને તો મેઘરાજાને આવવું પડે. ઈ ફાટી પડે ત્યારે મેઘરાજાને આવવું પડે. કેમ? કે ધરતી ફાટી મેઘરાજા સહન ન કરે. એમ અહીંયા અંતરની ભાવના, હૃદય की सच्ची पुकार है, मेरा पार है सच्ची पुकार. મારે સદગુરુ સ્વરૂપે આનંદગણ સાહેબ ને મળવું. ગુરુ તો હતા એમના, નય વિજયજી મહારાજ સાહેબ હતા, એમની પાસે દીક્ષા લીધી હતી. પણ જ્યાં આનંદગંજીની લય લગાડી, મારે એમને મળવું છે. ખબર નહીં એ તો અવધૂત યોગી ક્યાં વિચરતા હોય, ક્યાં જંગલમાં હોય, કઈ ગુફામાં હોય, અને મારે તો આ સમાજની બધી જવાબદારીઓ, સંઘોની જવાબદારીઓ ક્યાં શોધવા જાઉં. અને એક દિવસ સોજસ સિટીમાં એમનું પ્રવચન ચાલુ હતું. ખખરે ઠઠ ઉપાસરે ભરાયેલો હતો. નોન સ્ટોપ વાણી જઈ રહી હતી. લોકો આફરીન હતા. એટલામાં એક યોગી બાબા આવ્યા અને એક ખૂણામાં જઈને બેઠા. ખુરશીઓ નથી એટલે બધા નીચે બેઠેલા હતા. એમાં બાબાજી પણ જઈને બેઠા. બાબાજી થોડીક વારમાં આમ થઈ ગયા. તમે બધા ઊંઘથી આમ થઈ જાવ છો, ઈ ટાઈમ કરીને આમ થઈ ગયા. તો કેશવ વિજયજીની ચક્કોર નજર ધ્યાન આવી ગયું કે આ કોક ફટકારામાં આવ્યા છે, કોક બાબા છે, મારી બહુ ઉત્કૃષ્ટ વાણીમાં એમને કઈ ખબર પડતી નથી, એટલે કંટાળીને આમ બેસી ગયા છે. પ્રવચન પૂરું થયું, લોકો ઉભા થયા. એટલામાં આનંદગંજી આવ્યા, આગળ આવ્યા. बाबा जी, केशव विजय जी कैसे? बाबा जी हमारा प्रवचन क्या पल्ले नहीं पड़ा तुमके? हमने पल्ले न पड़ी, हमारा लक्षण समझाયું नहीं. જાણે આમ બેસી ગયા હતા ને
એટલે સમજાતું નતું ક્યાંય. મારી વાત તો બધી તમને કેટલી સમજાય, હું તો આંખે જાઉં છું, 1.5 મહિનો દવા આવ્યો છે. તમને સમજ્યા કેટલું એ મેં પૂછ્યું જ નથી તમને. મારું વેચાણ તમને નહીં સમજાયું, એટલે હવે અવસર આવ્યો હતો ને કહેવાનો. એટલે આનંદગંજી સાહેબ કહે છે कि यसो विजय, हम बड़ी उम्मीद लेकर के आए थे आपके पास, लेकिन हमें पता नहीं आपका प्रवचन इतना छिछरा होगा. ऊपर चलो छिछरो એટલે ઉપર ચલું પાણી હોય ને, કુવામાં ઊંડાઈમાં પાણી હોય અને છેલોની અંદરમાં ઉપર ચલું પાણી હોય, આપણે નીકળી જઈએ ચાલતું હોય તો. इतना ऊपर चला प्रवचन होगा. अरे मारा व्याख्यान में छिछरू केनारा संत कोण? आपका शुभ नाम, इंतजार થાય ને, आपका शुभ नाम. ત્યારે બહુ નમ્રતા સાથે કહે છે, લોગ હમે આનંદગંજ કહે છે. હું આનંદગંજ છું, જંગલોમાં રહું છું, સાધના કરું છું, એમ નહીં હો. લોગ હમે આનંદગંજ કહે. જ્યાં આનંદગંજનું નામ સાંભળ્યું, કૂદી પડ્યા પાટ ઉપરથી. એમના હાથમાં ઓપો નતો, આનંદગંજીના હાથમાં. અને ભગવા જેવા મતલબ લાંબો એક પહેર્યો તો એમને એવું વસ્ત્ર, એ દીક્ષાના વસ્ત્રો નતા રાખ્યા, કેમ કે લોકો એમને લઈ લીધા હતા વસ્ત્રો પર. આનંદગંજીનું નામ સાંભળી કૂદ્યા, ચરણ પકડી લીધા. बाकी आपकी तो तलाश में मैं था, आज आप मेरे घर आइए. हमारा प्रवचन तो ऊपर चला था, लेकिन आप हमें अब गहराई वाला प्रवचन सुनाइए. અને આખી સભાને કીધું બેસી જાઓ, બધા બેસી જાઓ. હવે આનંદગંજી બાબા આપણને પ્રવચન દેશે. અને આનંદગંજ સાહેબે એ જ ગાથા ધમ્મો મંગલ મુક્તિટમ, જેના ઉપર यसो विजयजीનું પ્રવચન ચાલ્યું હતું, 10 વૈકાલિકનો પહેલો શ્લોક, એ શ્લોક એમણે બોલ્યા. ધમ્મો મંગલ મુક્તિટમ અહિંસા સંયમો તવો દેવામિતમ નમં સંતિ જસ તમે સયામન. જેમના અંતરમાં અહિંસા સંયમને તપરૂપી ધર્મ છે, એને દેવતા પ્રસન્ન નથી કરવા પડતા. એમના ચરણોમાં દેવતાઓ ઝૂકવા માટે. અને અત્યારે શું ચાલે છે? પરમાત્માના પૂજન સાઈડ પર રહી ગયા, અને કોના પૂજન ચાલે છે? દેવદેવીના પૂજન. જો આ જૈન સમાજની દશા જુઓ, વિતરાગી પ્રભુને છોડીને વિતરાગના સમવસન વિતરાગમાં બેઠા. વિતરાગ બેઠા છે ત્રિપુરાગઢમાં, તો હવે ત્રિપુરામાં બેઠા વિતરાગ, અને એમની સામે પૂજન થાય છે એમના ડ્રાઈવરોના અને પટાવાળાના. બોલો હવે એ વિતરાગને મંજૂર હશે? વિતરાગ તો પોસાય છે, પણ હવે અમારી તો કઈ નિવૃત્તિ બાકી એવું નથી, પણ તમારા સુધી અમે વાત કરીએ. બાકી તો જેમ ચાલે છે એમ ચાલવા દો. માણીભદ્રજીનું પૂજન, ઘંટાકરણનું પૂજન, પદ્માવતીનું પૂજન, એટલે મતલબ નાકોડાનું પૂજન, એટલે દેવી દેવતાનું પૂજન પણ કોની આજે? હસમુખભાઈ, તમે કાર્ડ લઈને ગયા હો અને તમારા વેવાઈ હોય વાંકીવાળા, અને તમને કહે નહીં કે આવો પધારો બેસો, અને ડ્રાઈવરને કે આવો આવો ભાઈ સાહેબ આવો, જો આ ખુરશી રાખી છે બેસો. અરે આ વેવાઈનું માથું ફરી ગયું લાગે છે. વેવાઈનું માથું ફરી ગયું લાગે છે. ડ્રાઈવરને આટલા સન્માન, નાસો તમે કિરાઈને આવ્યા છો, ચાય પાણી લેશો બાકી છે. અરે પણ તમે તો આમ જ ઉભા રહી ગયા. આમ કેવું લાગે આપણને? આ ભગવાન બેઠા છે સમવસરણમાં, કઈ બોલતા નથી, અને એમને કઈ લાગશે નહીં. એમને કઈ નથી લાગતું, કેમ કે એ તો વિતરાગ છે. પણ આપણે એની આસ્થાપના કરી રહ્યા છીએ કે વિતરાગ, એના બદલે અષ્ટપ્રકારી પૂજા. આમ કે એ ભગવાનની પૂજા અંગૂઠાથી ન થાય, ત્રીજી આંગળીથી કરજો. અને દેવી દેવતાની પૂજા આંગળીથી નહીં, શેનાથી થાય? અંગૂઠાથી કરજો, અંગૂઠાથી કરજો. અને ક્યાં કરજો? માત્ર. અને પછી અહીંયા પૂજનમાં કેટલા પ્રકારની પૂજા થાય છે? કોઈ પૂજા પૂછનાર નથી, કોઈ વિધિકારોને કોઈ પૂછનાર નથી, કોઈ કહેનાર નથી. તમને તો હા ભાઈ આ જે કયો સાચું બધું. અરે પ્રભુ, વિતરાગ દેવના માટે તે અષ્ટપ્રકારી પૂજા રાખી છે, બાકી કોઈના માટે અષ્ટપ્રકારી પૂજા નથી. અને તું ત્યાં ખુશી ખુશી કરે છે અમે પૂજન કરાવ્યું. ગરમ કર્યું, ગરમ નથી કર્યું. તે ધર્મ નથી કર્યું, શુભ કર્મ હતા, પણ શુભ કર્મમાં પણ તે ફરી પાછું મિથ્યાત્વની પુષ્ટિ કરી છે. તો આનંદગંજી સાહેબ, વાત તો આપણી એ ચાલે છે. આનંદગંજી સાહેબે કીધું, જેના અંતરમાં સાચો ધર્મ છે એને દેવતાના પૂજન ન કરવા પડે, એને દેવતાના નામની માળા ન જપવી પડે. એ વિચાર સાથે જો તમે ઉવસગરમ આખું ભણો તો ઉવસગરમમાં ક્યાં પદ્માવતી આવો કે પાર્શ્વ યક્ષ આવો નથી લખ્યું. ઉવસગરમ પાસમ પાસમ વંદા, હું એવા પાસનાથને વંદન કરું છું કે જેના ચરણોમાં
પાર્શ્વ એક સેવક લઈને બેઠો છે, એવા પારસનાથને હું સમરું છું. તો જે પારસનાથને સમરે ને તો એને સાધર્મિક છે આપણું. તો એને એમ થઈ જાય કે ઓહો મારો સાધર્મિક કષ્ટમાં છે અને એ મારા ભગવાનને સમરે છે, તો મારી ફરજ છે મારે એને મદદ કરવા માટે કાંઈક કરવું જોઈએ. સાધર્મિકની ભક્તિ સાધર્મિક કરે, પણ ભગવાનની ભક્તિમાં તલ્લીન થયેલો. અને એમાં પણ છેલ્લી ગાથા છે ને, ય સંતુઓ માયસ ભક્તિ ભર નિભરેણ નિયેણ. એ ભક્તિથી ભરેલા હૃદયથી પરમાત્મા આપની આ પ્રકારે સંસ્કલ્પના કરી છે. ય સંતુઓ કા દેવ દિવ્ય બોલ્યું. એને એમ ન માન્યું કે મને ધન આપો, ઘરે દીકરો આપો, દીકરાની સગાઈ નથી થતી તો સાહેબ એ પૂરું કરો. શું કીધું? કા દેવ દિવ્ય બોલ્યું. પ્રભુ આપની મેં સંસ્કલ્પના કરી છે ભક્તિથી ભરેલા હૃદયથી. તો આપની જો મહેરબાની હોય તો કા દેવ દિવ્ય બોલ્યું, મને ગોદી બીજ આપો, એટલે મને મારા ઘરની ખબર પડે અને મારો સંસાર સીમિત થાય, હું પુણ્ય પાપથી પાર થઈ અને હું સિદ્ધ લોકની અંદરમાં વિરાજમાન થઈ જાઉં. પ્રભુ એવી મહેરબાની કરો. કા દેવ દિવ્ય બોલ્યું ભવે ભવે પાસ ચંદ્ર. પ્રભુ પાસે આખી સ્તુતિ કરી અને છેલ્લે સંગીતની માંગણી કરી છે. એટલે આનંદજી સાહેબે એવો બોધ વરસાવ્યો, યશો વિજયજી છત થઈ ગયા. ધર્મની વ્યાખ્યા સાંભળી નથી. આપણે તો ધર્મ એટલે પુણ્ય, બહુ પુણ્ય કરો તો ધર્મ કરશું. અહીંયા આનંદજીએ છક્કા જોડાવી દીધા યશો વિજયજીના. પુણ્ય આશ્રવ છે, પાપ આશ્રવ છે, બંને પેઢી છે. ધર્મ તો ભીતરમાં તત્વમાં પ્રગટ છે તારા આત્મામાં. અને 1 મહિના સુધી કરુણા હોય છે, જ્ઞાનીઓ કરુણા હોય છે. એક જીવ મુક્તિ તરફ જતો હોય ને તો જ્ઞાની વિહાર કરીને જાય. અરે તીર્થંકર વિહાર કરીને ગયા છે. એક ઘોડા માટે મુનીશ્વર સ્વામી, એક ઉંદરડા માટે ધર્મનાથ સ્વામી, એક ચંદ્રકોશિક માટે મહાવીર સ્વામી, એક નાગ માટે પારસ કુમાર વિહાર કરીને ગયા છે. એક જીવો કરુણા કરુણા. અને ઈ કરુણાનો સ્ત્રોત વહાવીને 1 મહિના સુધી આનંદજી સાહેબ ત્યાં રહ્યા અને યશો વિજયજીને પર્સનલ ટ્રીટમેન્ટ આપી. ઓલું વ્યાખ્યાન તો સમજી ગયા હતું, હજારો લોકો બેઠા હતા, પણ આનંદજીના પાસે એકાંતમાં યશો વિજયજીએ પોતે પર્સનલ ટ્રીટમેન્ટ લીધી કે ગુરુદેવ માએ મને કીધું છે અહંકારમાં બહુ ઉછળી રહ્યો છું, બહુ તને વિદ્વતાની બહુ તને ગર્વ આવી ગયો છે, માટે મારો અહંકાર તોડો. અને આનંદજી સાહેબે એવો અધ્યાત્મનો બોધ આપ્યો. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફલ અનેકાંત લોચન દેખે. 4 ગતિનું ફળ છે અનેકાંત ક્રિયાથી. એક ક્રિયા એગમ જાણે સો સબમ જાણે. એકને જાણ આખો સંસાર તને જણાઈ જશે, સંસારના તત્વો તને જણાઈ જશે, તારો માર્ગ પ્રશસ્ત થશે. અને યશો વિજયજી મહારાજ સાહેબ આનંદજી પાસે ખૂબ બોધ લીધો. પ્રભુ તો વિહાર કરી ગયા પછી પોતાની ગુફાઓ તરફ. પછી એમના બોધને એમણે વાગોડ્યો. જેમ ગાય ઘાસ સાંજે ખાઈ લે રાતના, પછી બેઠી બેઠી વાગોડે, ઈ વાગોડે ને એનાથી દૂધ થાય છે. એમ એમણે દીધેલો બોધ વાગોડ્યો અને વાગોડતા એક દિવસ શ્રીપાલ મહારાજાનો રાસ રચતા કલમ અટકી ગઈ અને અંતરમાં એવો સમય પાક્યો હતો કે શ્રીપાલનો રાસ રચનતા અનુભવ દિલમાં પેટો. સંકિત રવિ ઉગ્યો જળ હરતો, મોહ સ્તિમિર સવિ નાટો રે ભવિકા. સિદ્ધ ચક્ર પદ બંધો. ચોથો ખંડ છે ને એમણે લખ્યો છે. 3 ખંડ તો વિનય વિજયજી લખ્યા. પછી એમનું દેહાંત થઈ ગયું એટલે પોતાના મિત્ર મહારાજને કહી ગયા હતા કે મારું દેહાંત થઈ જાય તો આ ખંડ તું પૂરો કરી દે શ્રીપાલનો રાસ. તો શ્રીપાલના 3 ખંડ છે ને ત્યાં સુધી કથાનક છે. એટલે બધા આમ ચોકન્ના થઈને સાંભળે. અમે તો તફાગતમાં ખૂબ ચોમાસા કર્યા ને એવા ચોકન્ના. પણ જ્યાં યશો વિજયજીની કલમ ચાલુ થાય એટલે બધા ધીમા ચોકી. કારણ કે કઠણ વાત છે ને થોડી અધ્યાત્મની છે. શ્રીપાલના રાસમાં છે, ચોથા ખંડમાં જોયું છે. કેના ટાઈમ છે આપણને એની સમજ ન પડે, શબ્દો બોલી જઈએ. તો એમણે શ્રીપાલનો રાસ રચતા મારા દિલમાં અનુભવ થયો. અને એ અનુભવમાં શું થયું કે મને મારા પ્રભુના દર્શન થયા અને મિથ્યાત્વનો અનંત કાળનો અંધકાર
આજે નષ્ટ થયો એ વાતની સાક્ષી સ્વયં યશોવિજયજી મહારાજ સાહેબે શ્રીપાલ રાજાના રાસમાં ચોથા ખંડની છેલ્લી ડાળની અંદરમાં લખ્યું છે અને પછી ખૂબ તમાજો માર્યો છે. આજે અત્યારે એ વાત પૂરી કરીએ છીએ, સમય થઈ ગયો છે. આજે સંપ્રતિ મહારાજાને વિરામ આપશું, સમય પૂરો થયો છે. અહીંયા વિરામ.